ઉનાળાનો સમય છે અને ગરમી અને ઉકળાટ અતિશય છે. ચૈતર મહિનાની લૂ વાય છે. એવે વખતે જોગીદાસ ખુમાણ પોતાના સાંગરીતો સાથે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક માલધારીની 18 વર્ષની દીકરી ઢોર સારતી હતી. ચારે બાજુ સુનકાર છે, પક્ષી પણ ક્યાંય દેખાતું નથી. ઉજળ વગડામાં એકલી હતી. ત્યારે જોગીદાસ બાપુ ઘોડા ઉપર ધુમાપડ બાકડતા હાલ્યા આવે છે. અને એમાં 18 વર્ષની એકલી દીકરી ઉભેલી અને ઘોડાની લગામું તાણી. હો બાપ, જૈન પૂછે છે કે દીકરી, આવા ઉજળ વગડામાં એકલી તને બીક નથી લાગતી? ત્યારે દીકરી બોલી કે બાપુ, તમે મને બીકની વાત કરો છો? તો કે હા. ત્યારે દીકરી બોલી કે જ્યાં સુધી જોગીદાસ બાપુનું બારવટું હાલતું હોય ત્યાં સુધી કોના બાપની તાકાત છે કે કોઈ બેન દીકરીઓ ઉપર કોઈ કાયર મીટ માંડી શકે? ત્યારે જોગીદાસ ખુમાણની આંખમાંથી આહું દળવા લાગ્યા હતા. હો બાપ, કે મારા પર બેન દીકરીઓનો કેટલો ભરોહો. અને જોગીદાસ બાપુ હુરજ સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે હુરજ દાદા, મારું બારવટું પાર પડે કે ન પડે, પણ જે રૈયતનો મારા પર ભરોહો છે એ કાયમ રાખજે. ભલે ઉગ્યા ભાણ તોરા ભામણા, મર જીયણ લગી રાખજે. હો બાપ. અને આવી બીજી એક ઘટના પણ બની હતી કે ભાવેણાના રાજમાતા માનતા ઉતારવા માટે દડવા જતા હતા અને વળતા સાંજ પડી ગઈ. પોતાના સૈનિકો સાથે વગડામાંથી પસાર થઈ રહ્યા હતા. રાત પોતાનો અંધાર પછેડો પાથરતી હતી અને તમરાતો તમતમ અવાજે બોલે. દૂરથી ગામડાના ઠાકર મહારાજની આરતી સમયે ઝાલરનો અવાજ સંભળાતો હતો. વગડાની જાડીમાંથી શીબરી પોતાનો કર્કશ અવાજે ભય ફેલાવતી હતી. ત્યારે દૂરથી અવાજ આવ્યો કે હવે જ્યાં છો ત્યાં જ રોકાઈ જાઓ, જેટલા ઘરેણા હોય તે કાઢી આપો. રાજમાતાએ એ માણસને પૂછ્યું, તું કોણ છો? એ માણસે કીધું કે હું જોગીદાસ ખુમાણ છું. રાજમાતા બોલ્યા કે જોગીદાસ કોઈ દિવસ બેન દીકરીને ન લૂંટે. ત્યારે પાછો અવાજ આવ્યો કે વાતો કરવાનું બંધ કરો અને તમે તમારા ઘરેણા ઉતારી દો. રાજમાતા પોતાના ઘરેણા ઉતારવા લાગે છે. ત્યારે દૂરથી પડકાર પાડીને અવાજ આવ્યો, અરે કોણ છે ત્યાં? અને માણસે કીધું, અરે આવ જોગીદાસ, આજ મોકો છે ભાવનગરની રાજમાતાને લૂંટવાનો. આંકડે મધ છે એ પણ માચ્યું વિનાનું. ત્યારે જોગીદાસ બાપુ બોલ્યા કે કાઠીનો દીકરો કોઈ પણ બેન દીકરીઓને ન લૂંટે, માટે હાલતો થા. અને જોગીદાસ બાપુએ લૂંટારાને ત્યાંથી તગડી મૂક્યા અને રાજમાતાને ભાવનગર સુધી પહોંચાડવા માટે પોતે હારે હાલ્યા. પાદર આવતા જોગીદાસ બાપુ બોલ્યા કે રાજમાતા, હવે હું જાઉં છું. ત્યારે રાજમાતા બોલ્યા હતા કે જોગીદાસભાઈ, રાજ દરબારમાં હાલો, હું તમારા બારવટા પાર પડાવું. ત્યારે જોગીદાસ બાપુએ કીધું કે બેન, બારવટા તો તલવારની ધાર ઉપર પાર પડશે. અને આટલું કહીને વીર પુરુષ અંધારામાં અદ્રશ્ય થઈ ગયા. હો બાપ, આવા વીર પુરુષ જોગીદાસ ખુમાણ બાપુની વાત હતી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરો. અને